ગુનેગાર ઝડપાયો, 2 અન્ય સામે ગુનો દાખલ કરાયો। ભુજમાં સાયબર ક્રાઇમ સેલ એલસીબી પશ્ચિમ કચ્છ દ્વારા કરોડો નહીં પરંતુ અબજો રૂપિયાના સાયબર ફ્રોડના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આરોપીઓએ જુદી જુદી બેંકોના ખાતા ખોલાવી કુલ રૂપિયા 1,05,12,52,826 રૂપિયા મેળવ્યા હતા અને તેમાંથી એક ચેક દ્વારા રકમ ઉપાડી કમિશનના નામે લાભ મેળવી રહ્યા હતા। પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ મ્યુલ એકાઉન્ટની માહિતીની સમન્વય પોર્ટલ પરથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સાયબર સેલના નોડલ અધિકારી HR જેઠી તથા PSI જેબી જાદવ દ્વારા ટીમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। તપાસ દરમિયાન સમન્વય પોર્ટલમાંથી મળેલી બેંક એકાઉન્ટની વિગતોનું એનાલિસિસ કરતા સાગર સિટીમાં રહેતા 29 વર્ષીય શુભમ હરિહર ડાભી ભુજવાળો સાયબર ફ્રોડમાં સંકળાયેલો હોવાનું બહાર આવ્યું હતું। તેના નિવેદનના આધારે વધુ 2 વ્યક્તિઓ હીરાની નિવાસી છાડુરા અબડાસાના જીગર મહેન્દ્રભાઈ પરગડુ HDFC બેંકમાં નોકરી કરતા ભુજના અને ભાવિક સામે પણ સાયબર ફ્રોડમાં સંડોવણીના પુરાવા મળ્યા છે। તેની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ કૌભાંડમાં કુલ 1 અબજથી વધુ રકમની છેતરપિંડી અંગે 3 આરોપીઓ વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 15/12/2025 હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336(2)(3), 340(2), 318(2), 317(2), 4, 61(2), 335 તથા IT એક્ટની કલમ 66CD મુજબનો ગુનો દાખલ કરાયો છે। આ કેસમાં મુખ્ય આરોપી શુભમ હરિહર ડાભીની ધરપકડ કરી તેને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હવાલે સોંપવામાં આવે છે। તપાસ વધુ ગહન થઈ રહી છે અને વધુ લોકો સંડોવાયેલા હોય તેવા અણસારો સામે આવી રહ્યા છે। રિપોર્ટર ધર્મેશ જોગી, ભુજ। જુદા જુદા ગુનેગારો જે પૈસા કમાવા માટે શોર્ટકટ અપનાવતા હોય છે અને આ સમયમાં જે સાયબર ક્રાઇમનો જે ચીલો નવો પડેલો છે અને એમાં જુદા જુદા સાયબર ફ્રોડ થતા હોય છે। તો એ સાયબર ફ્રોડ માં એક જે નવી બાબત જાણવા મળી છે કે મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવતા હોય છે। તો આવા ઓપરેશન મ્યુલ હન્ટ એ ગુજરાત સરકારનું એક મુહિમ છે જે અંતર્ગત CID ક્રાઇમ અને રેલવેઝના એડિશનલ DGP સાહેબ દ્વારા તમામ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે અને એ અંતર્ગત અહીંયા અત્યારના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને SP શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા સાયબર સેલના જે નોડલ અધિકારી છે શ્રી ઇન્ચાર્જ PI જે LCBના છે જેઠી સાહેબ એમને અને એમની ટીમને આ બાબતે નક્કર કાર્યવાહી કરવા સૂચના આપેલી હતી અને એ આધારે તેઓએ એક ઈસમ છે જેનું નામ છે શુભમ હરિહર ડાભી એના વિશે તપાસ કરી તો જે સમન્વય પોર્ટલ છે એમાં એના વિરુદ્ધમાં સાયબર ફ્રોડની જુદી જુદી 40 ફરિયાદો દાખલ થયેલી જાણવા મળી। એટલે એની ડિટેલમાં જ્યારે એમણે તપાસ કરી એમની ટીમે ત્યારે એવું હકીકત જાણવા મળી કે એમણે એક મ્યુલ એકાઉન્ટ બનાવેલું છે। એક જીગર મહેન્દ્રભાઈ પરગડુ નામનો એક ઇસમ સાથે એમણે ક્રિષ્ના ટ્રેડર્સ નામની એક મ્યુલ એકાઉન્ટ કંપનીનું મ્યુલ એકાઉન્ટ બનાવેલું અને એમાં 2024માં એમણે જ્યારે આ એકાઉન્ટ બનાવ્યું ત્યારથી અત્યાર સુધી 1,05,12,00,000 થી વધારે રકમ એટલે કે 105 કરોડ જેટલી રકમના વ્યવહારો કરેલા છે પોતાના નાણાકીય લાભ હેઠળ। અને એમાં જે HDFC બેંકમાં આ એકાઉન્ટ ખોલવામાં આવેલું તો જે HDFC બેંકનો જે કર્મચારી છે ભાવિક નામનો ઈસુ એણે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જે કરવી જોઈતી હતી KYCની એ નહીં કરીને આ લોકોને એમની લાભ થાય ફાયદો થાય એ રીતે આ મ્યુલ એકાઉન્ટ ખોલી આપ્યું છે। એટલે આ 3 ઇસમો વિરુદ્ધ સાયબર સેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। ભુજ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે પ્રથમ જે આરોપી છે શુભમ હરિહર ડાભી એને હસ્તગત કરીને ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। આ ભાવિક જે છે એ HDFC બેંકનો કર્મચારી છે એની તો સંડોવણી જણાઈ આવી છે ને એને તો આરોપી તરીકે લીધો છે। જો બેંક મેનેજરની કે બીજા કોઈ પણ કર્મચારીઓ હશે કે મ્યુલ એકાઉન્ટ જે લોકોએ આમાં સાથ આપ્યો હશે એ તમામને આમાં આવરી લેવામાં આવશે, એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એટલે મીડિયાના માધ્યમ દ્વારા અમે આ જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે આ રીતે થોડા નાણાકીય લાભ માટે ગુનામાં ના ફસાવો એ ખાસ ધ્યાન રાખો। સાહેબ કેટલી મેક્સિમમ એમાં સજાનો પ્રાવધાન છે? મેક્સિમમ સજામાં એવું છે કે અત્યારે પ્રાઇમા ફેસી જે પ્રથમ દ્રષ્ટિએ જે કલમો લાગી છે કદાચ હજી આમાં બીજી કલમો ઉમેરાઈ શકે। BNS ની કલમો અને સાયબર IT એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પણ
જે ચાર્જશીટ થશે ત્યારે જ આપણને ક્લિયર પિક્ચર ખબર પડશે કે કેટલા ઈસમો છે અને એમને કઈ કઈ સજાઓ હેઠળ કઈ કઈ કલમો હેઠળ સજાઓ થશે. ઓકે. કેટલું કમિશન હોય છે આવી રીતે અને શું લોકોને અપીલ છે? એમાં જે કમિશનનું જે છે એ તપાસનો વિષય છે કે કોણ કેટલું કમિશન લેતું હતું, પણ આમાં જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એમના આ એકાઉન્ટમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હતા અને જેવું ડિપોઝિટ થાય અને તરત જ ઉપાડી લેવામાં આવતા હતા. એટલે એ હવે આરોપીઓને હસ્તગત કરીને બીજા 2 આરોપીઓને પણ એરેસ્ટ કરીને આની ડિટેલમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને તમામ હકીકત બહાર આવશે. સાહેબ, જે ખાતાધારકો છે, ભોગ બનનાર છે, એમને રિફંડ કઈ રીતના આ બધું મળી રહેશે? આમાં ભોગ બનનાર શબ્દ અમે નહીં વાપરીએ, કારણ કે મોટે ભાગે લોકો પોતાના અંગત લાભ હેઠળ, નાણાકીય લાભ હેઠળ આ કરવા દેતા હોય છે. એટલે અમે તપાસ કરીએ અને જો તપાસમાં એવું જણાય કે ખરેખર વ્યક્તિ જેન્યુઅલી ભોગ બનનાર છે તો એને અમે એ પ્રમાણે કાયદાકીય રીતે એને એ પ્રમાણે અમે છૂટ મળતી હોય છે કે જેમાં એને હેરેસમેન્ટ ના થાય. અધરવાઇઝ જો એમણે જાણી જોઈને પોતાના અંગત લાભ હેઠળ આ રીતે મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરવા આપ્યું હોય તો એ પણ આમાં ગુનાહિત પ્રવૃત્તિમાં ભાગીદાર ગણાય.